એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। સુરેન્દ્રનગરની ઇન્ટરનેશનલ હોટલ્સમાં પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। હોટલમાં કામ કરતા તમામ કામદારોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, જે સર્ચ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા વિવિધ હોટલ્સમાં, મુખ્ય કારણ શું છે અને હાલ શું પ્રોસેસ ચાલી રહી છે? હોટલો આવેલી છે ત્યાં સુરેન્દ્રનગર એસઓજી ખાસ કરીને જે સુરેન્દ્રનગરની એસઓજી પોલીસ છે, સ્થાનિક પોલીસ છે, તેમને બાતમી મળી હતી કે જે ઇન્ટરનેશનલ હોટલો આવેલી છે ત્યાં લિકરની દારૂ રાખવામાં આવતો હોય અથવા તો ત્યાં રાખવામાં આવેલા સીસીટીવી છે તેની યોગ્ય દોડા કરવામાં આવી રહ્યા છે। કેમેરામેનને કઈ ત્યાં સીધા જ લાઈવ રખાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે સમગ્ર ઘટના છે જેમાં પથિક સોફ્ટવેર હોય છે તેમાં એન્ટ્રી ન કરવામાં આવતી હોવાનું પણ સામે આવી રહ્યું છે। હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। તમામ પ્રકારની જે પુરાવાઓ છે તે મેળવવામાં આવી રહ્યા છે। પોલીસ વિભાગની ટીમોને પણ હાલ કામે લગાવવામાં આવી રહી છે। જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો તે હોટલ સંચાલકો સામે ગુનો દાખલ કરવાની તૈયારી પણ હાલ પોલીસ વિભાગની ટીમો દ્વારા દેખાડવામાં આવી છે। સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ અને એસઓજી પોલીસે સંયુક્ત ક્રમે દરોડાની કામગીરી હાલમાં શરૂ કરી છે। જી ફઝલ, અચાનક આ સર્ચનું મુખ્ય કારણ શું અને હાલ કુલ કેટલી હોટલ્સમાં તપાસ ચાલી રહી છે? પ્રથમ તબક્કામાં સુરેન્દ્રનગરની શિવ હોટલમાં કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ હવે સુરેન્દ્રનગરની ત્યાં જ નજીકમાં આવેલી ડ્રીમ ઇન હોટલ, આ બંને ઇન્ટરનેશનલ હોટલો ગણવામાં આવે છે। ખાસ કરીને સુરેન્દ્રનગર પોલીસને એવી જે બાતમી મળી હતી અને એવી ફરિયાદો મળી હતી કે જે હોટલો આવેલી છે તેમાં કોઈ પણ પ્રકારના સીસીટીવી કેમેરા છે તેનું 1 મહિનાનું બેકઅપ રાખવાનું હોય છે, તે રાખવામાં ન આવતી હોવાની ફરિયાદો મળી હતી। આ ઉપરાંત જે હોટલ મેનેજમેન્ટના નિયમો છે તેનું પાલન ન કરવામાં આવતા હોવાની પણ ફરિયાદો પ્રાપ્ત થઈ હતી। આ તમામ ફરિયાદોના આધારે હવે સુરેન્દ્રનગર જિલ્લાની એસઓજી પોલીસ અને સ્થાનિક બી ડિવિઝન પોલીસ દ્વારા સુરેન્દ્રનગરની પ્રથમ તબક્કામાં 2 હોટલનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આજે સાંજ સુધી આ પ્રક્રિયા ચાલવાની છે। જિલ્લાની અલગ અલગ હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવવાનું છે, ત્યારે હોટલ મેનેજમેન્ટમાં પણ હાલ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। જો કોઈ હોટલમાં ગેરરીતિ હશે અને જો કોઈ નિયમોનું પાલન કરવામાં નહીં આવતું હોય તો તે હોટલ ઉપર ગુનો દાખલ કરવાની તૈયારી પણ હાલ સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ દ્વારા દેખાડવામાં આવી છે। અત્યારે ખાસ કરીને જે પથિક સોફ્ટવેર હોય છે ત્યાં આવતા યાત્રિકો હોય છે તે તમામ પ્રકારની એન્ટ્રી આ પથિક સોફ્ટવેરમાં કરવાની હોય છે, પરંતુ હોટલોમાં આ પ્રકારની એન્ટ્રીઓ નથી કરવામાં આવી રહી, જેને લઈને હાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરી અને આ અંગે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ ફઝલ, આભાર।